પોતાની એક આધ્યાત્મિક સ્થિતિનું કારણ એ સમજાવી રહ્યા છે. કારણ કે એને બધાને પોતાને જેવી એક આધ્યાત્મિક સ્થિતિ કરાવી છે. એટલેનું કારણ, એનું રહસ્ય પણ આપણને બતાવે છે. એની ઈચ્છા છે કે મારા બધા સંતોરી ભક્તો મારા જેવા બને. જગતમાં રહેવા છતાં જગતના ભાવોથી નિર્લેપ રહીને પોતાની એક મુક્તિનું કાર્ય જે છે એ સાધી લે, એમની ઈચ્છા છે. એટલે જ આપણને એમની આ સ્થિતિનું રહસ્ય સમજાવી રહ્યા છે. એમાં મુખ્યત્વે એમણે આત્મા અને પરમાત્માના સાક્ષાત્કારની વાત કરી કે જ્યાં સુધી એ આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આ વિષયમાંથી વૃત્તિ પાછી વળે એવી નથી. આપણા સ્વભાવ દોષોમાંથી મુક્ત થવાય એવું નથી. અહમ અને મમત્વ, રાગ અને દ્વેષ, માન અને મત્સર, ઈર્ષા અને અસૂયામાંથી આપણે બહાર નીકળી શકીએ એવું નથી. એટલે જો એનાથી મુક્ત થવું હોય તો આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થવો જરૂરી છે. તો શ્રીજી મહારાજે આ પોતાની સ્થિતિની વાત કરી કે મને આત્માનું અખંડ દર્શન છે અને આત્માના વિશે પરમાત્મા સાક્ષાત્કાર દેખાય છે. શ્રીજી મહારાજ અહીંયા જે પરમાત્માનું દર્શન થાય છે સાકાર સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે. ગઈકાલે આપણે વાંચેલું, શ્રીજી મહારાજ કહ્યું કે મનુષ્યાકાર એ દ્વિભુજ દ્વિકરચરણ આદિ આ મૂર્તિ છે, એ કિશોર મૂર્તિ છે. ક્યારેક ઉભેલી જણાય છે, ક્યારેક બેઠેલી જણાય છે અને એને ફરતે અનંતકોટી મુક્તો એ ભગવાનના દર્શન કરતા દેખાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાની સાધનામાં અને પોતાના ઉપદેશમાં એક ભગવાનના સાકાર સ્વરૂપનું વિશેષ નિરૂપણ કર્યું છે. આપણે જાણીએ છીએ કે જગતની અંદર મોટાભાગનો વર્ગ એ નિરાકારવાદી છે. વિશ્વના જે મુખ્ય ધર્મો છે, ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મ એ નિરાકારવાદી છે. યહૂદી ધર્મ પણ નિરાકારવાદી છે. હિન્દુ ધર્મની અંદર પણ શંકરાચાર્ય આદિ ઘણા બધા નિરાકારવાદી છે. ફક્ત વૈષ્ણવ દાર્શનિકો થયા, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ એ બધા સાકારવાદી છે. કેટલાક શંકર ભગવાનના ઉપાસકો, કેટલાક જે જુદી જુદી શક્તિપંથી છે કહેતા માતાજીના ઉપાસકો, એ પણ એમાં બે મત છે. કેટલાક એવું માને છે કે આ લોકમાં ભગવાન આવે ત્યારે સાકાર છે, પણ મૂળ ધામની અંદર એ તેજ રૂપે નિરાકાર છે. શ્રીજી મહારાજે વચરામૃતની અંદર બહુ જગ્યાએ વાત કરી છે કે ભગવાનના નિરાકાર એ બહુ ભયંકર દ્રોહ છે. ભગવાન બીજા બધા ગુના માફ કરે છે, પણ ભગવાનનો જો આકારનું ખંડન થાય તો મહારાજ કહે કોઈ કાળે એનો છૂટકો થાય નહીં. પ્રથમ 71 વચરામૃત અને મધ્યના 39મા વચરામૃતમાં આ ભગવાનને નિરાકાર સમજવા એ 5 મહાપાપ કરતાં વધુ પાપી છે એવું સમજાવ્યું છે. શ્રીજી મહારાજે મધ્યના 39મા વચરામૃતમાં કહ્યું કે કદાચ 5 મહાપાપ કર્યા હશે તો એ પાપમાંથી છૂટી જવાશે, પરંતુ જે ભગવાનને નિરાકાર સમજતો હશે એ 5 મહાપાપ કરતાં પણ વધુ પાપી છે અને કોઈ કાળે છૂટકો નહીં થાય. મધ્યના 9મા વચરામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું કે જ્ઞાન માર્ગ તો એમ સમજો જેથી કરીને ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય. તો દ્રોહ આ ભગવાન કાન નાક વગરના છે, હાથ પગ વગરના છે. આ લોકનું કોઈ પણ સાકાર વસ્તુને ઉત્પન્ન કરવા માટે સાકાર ભગવાનની સાકાર વ્યક્તિની જરૂરિયાત છે. એમ ભગવાન સ્વામિનારાયણ વચરામૃતની અંદર વારંવાર સમજાવ્યું છે. 95નું પહેલું વચરામૃત છે, પ્રથમનું 37મું વચરામૃત છે, મધ્યનું 9મું વચરામૃત છે, અંત્યનું 35મું વચરામૃત છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જો ભગવાન સાકાર ન હોય તો સાકાર સૃષ્ટિના કર્તા બની શકે નહીં. એટલે ભગવાન સાકાર છે. શાસ્ત્રમાં પણ
ભગવાનના સાકાર સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રીજી મહારાજ કાર્યાની 7મા અને પ્રથમના 45મા વચનામૃતમાં સમજાવ્યું કે કદાચ કોઈ જગ્યાએ શાસ્ત્રમાં ભગવાનનું જે નિરાકાર સ્વરૂપનું નિરૂપણ કર્યું હોય કે ભગવાન અરૂપ છે, નિરાકાર છે, તો એનો અર્થ એવો સમજવાનો કે ભગવાનનો માયિક આકાર નથી. આપણો આકાર માયિક છે. આપણામાં આ કાળ અને દેશનો દોષ લાગી જાય છે. કાળે કરીને પહેલાં આપણે આવડા હતા અને પછી એમ મોટા થતા ગયા, વૃદ્ધ થઈ ગયા, અને આંખમાં ચશ્મા આવી ગયા, ચોકઠા નીકળી ગયા. પણ ભગવાનના સ્વરૂપની અંદર કાળ, કર્મ અને માયા કશું લાગી શકતું નથી. ભગવાન તો સદૈવ એ નિર્દોષ છે, સદૈવ દિવ્ય છે. એટલે ભગવાનના રૂપનો નિષેધ કર્યો હોય તો માયિક રૂપ નથી. ભગવાનમાં આકારનો નિષેધ કર્યો હોય તેનો અર્થ એવો સમજો કે ભગવાનમાં માયિક આકાર નથી. ભગવાનના કદાચ કરચરણાદિકનો નિષેધ હોય, પાણીપાદમ, અશ્રોત્રિયમ એવી બધી શ્રુતિઓ આવે છે, તો એનો અર્થ એવો સમજવો કે ભગવાનની અંદર માયિક હાથ પગ નથી, પરંતુ ભગવાન દિવ્ય છે. જો ભગવાનને સાકાર ન સમજીએ તો ભગવાનની ભક્તિ થઈ શકે નહીં, અને ભગવાનની ઉપાસના પણ થઈ શકે નહીં. અને ભક્તિ ઉપાસના વગર એ જીવનું કલ્યાણ થાય નહીં. મોટાભાગે ભગવાનને નિરાકાર સમજવાનું એક કારણ એ છે કે બધાને સહેલું પડે. ભગવાનને નિરાકાર માની લો તો મંદિર બાંધવાની જરૂરિયાત નહીં, મંદિરમાં જવાની જરૂરિયાત નહીં, ભગવાનને દંડવત કરવાના નહીં, ભગવાન માટે થાળ બનાવવાનો નહીં, ભગવાનની ભક્તિ કરવાની નહીં, બસ ભગવાન અલગ નિરંજન, બસ જવા દો. ભગવાન તો અણુ અણુમાં છે. અણુ અણુમાં જે ભગવાન જોતા હોય ને મૂર્તિમાં ન દેખાય કેવું કહેવાય? જો ભગવાન સર્વત્ર વ્યાપક હોય, જેટલી મૂર્તિ હોય એટલામાં જ ભગવાન ન હોય, કેવું કહેવાય? લો, ઓમ ભગવાન બધામાં, ખાલી મૂર્તિ હોય એટલામાં ભગવાન ના હોય, એમ એટલામાં ભગવાનની ખાલી જગ્યા. તો જો ભગવાનને અણુ અણુમાં માનતા હો તો મૂર્તિમાં પણ ભગવાન હોય જ. પરંતુ ભગવાન સ્વામિનારાયણ સમજાવ્યું કે જેમ સૂર્ય એ સાકાર છે, સૂર્યનો પ્રકાશ સર્વત્ર નિરાકાર છે, જેમ ટ્યુબલાઇટ સાકાર છે, ટ્યુબલાઇટનો પ્રકાશ સર્વત્ર નિરાકાર છે, એમ ભગવાન વગર તેજ કેમનું હોય? ટ્યુબલાઇટ જ ન હોય, બલ્બ ન હોય, હેલોજન ન હોય, ચંદ્ર ન હોય, સૂર્ય ન હોય, તો પ્રકાશ કેવી રીતે હોય? તો ઘણાને પ્રકાશ દેખાય છે એટલે સમજી ગયા કે ભગવાન નિરાકાર છે, પણ પ્રકાશ જેનો છે ત્યાં આગળ તો જા. અહીંયા પણ સૂર્ય દેખાતો નથી અત્યારે, એનો પ્રકાશ દેખાય છે, પ્રકાશ નિરાકાર છે, પણ સૂર્ય વગર પ્રકાશ હોય કેમ ન શકે? આપણને સૂર્ય દેખાતો નથી એટલે આપણે પ્રકાશ દેખાય એટલે આપણે માની લીધું કે ભગવાન તો પ્રકાશ જેવા નિરાકાર છે. પણ જો થોડુંક આગળ વધ અને માયાનું આવરણ, જે માયાના જે વાદળા છે, વાદળાથી મુક્ત થાય તો તને સૂર્ય સાકાર દેખાશે. એમ આપણને તેજ દેખાય. ઘણા અહીં તેજ દેખાતું હોય છે, ને અહીં દેખાતું હોય છે, ને અહીં દેખાતું હોય છે. પણ તેજ જેનું છે એ તેજમાં ભગવાનની મૂર્તિ છે. મહારાજ અહીં કહે છે કે પોતાના હૃદયાકાશની અંદર તેજ તો દેખાય છે, પણ તેજમાં એ મૂર્તિ દેખાય છે. તો એ મૂર્તિ સુધી જો આપણે પહોંચીએ નહીં, ઘણી વખત તમારા જ ઘરની અંદર ટ્યુબલાઇટ એવી રીતે ગોઠવેલી હોય, આ તમે અંદર બધું ઇન્ટેરિયર ડેકોરેશન હોય કે ટ્યુબલાઇટ ન દેખાય, પ્રકાશ દેખાય. તમે જોજો, તમારા ઘણા બધા ઘરની અંદર એ પ્રકારની ટ્યુબલાઇટ પાછળના ભાગમાં ગોઠવેલી હોય, પણ એ ટ્યુબલાઇટ દેખાય નહીં, પ્રકાશ દેખાય. તો કોઈ ઘરમાં આવે કે શાનું અજવાળું છે કે ટ્યુબલાઇટ, તો એ તો સમજી લે કે ટ્યુબલાઇટ તો નિરાકાર જ હોય. પણ ટ્યુબલાઇટ નિરાકાર ના હોય, તને પ્રકાશ દેખાય છે, ટ્યુબલાઇટ દેખાતી નથી. જો ટ્યુબલાઇટ જોવાનો થોડોક પ્રયત્ન કરીશ તો તને જરૂર દેખાશે. એમ ભગવાન સ્વામિનારાયણ સમજાવ્યું કે તેજનો સમૂહ જો કોઈ કહેતું હોય, પણ તેજ એ મૂર્તિ વગર તેજ કેમનું હોઈ શકે? આ હેલોજન જ ન હોય તો પ્રકાશ કેમનો? તમને જે પ્રકાશ દેખાય છે, પ્રકાશ તો નિરાકાર છે, બરાબર છે, પણ પ્રકાશ કોનો છે તો સમજો. એ પ્રકાશ જેનો છે ભગવાન સાકાર છે. એ વાત વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ ખૂબ ભાર મૂકેલો છે. વચનામૃતમાં તમે આખું વચનામૃત વાંચો તો અમુક વાત ભગવાન સ્વામિનારાયણ વારંવાર રિપીટ કરી છે. એમાં એક વાત આ છે, એક આત્મારૂપ થવાની વાત વચનામૃતની અંદર વારંવાર રિપીટ થાય છે. એક અભાવ ગુણ ન લેવાની વાત વચનામૃતમાં વારંવાર રિપીટ થાય છે. એક ભગવાનને સાકાર માનવાની વાત વચનામૃતમાં વારંવાર રિપીટ થાય છે. એક ભગવાનનો મહિમા સમજવાની વાત, ભગવાનનો નિશ્ચય દ્રઢ કરવાની વાત, ભગવાનની ઉપાસનાની વાત વચનામૃતની અંદર વારંવાર રિપીટ થાય છે. તો શ્રીજી મહારાજે લોયાના 14મા વચનામૃતમાં વાત કરી કે જેમ સોય વાહે દોરો હાયલો જાય, એમ અમારી પ્રત્યેક વાતની અંદર એ કયો સૂર ચાલ્યો આવે છે.
કયો એક અવાજ કયો ચાલ્યો આવે છે, એમાં સાકારપણાની વાત મહારાજે લોયાના 14મા વચરામૃતમાં સમજાવી છે. તો ભગવાનનું સ્વરૂપ સાકાર છે એ ભગવાન સ્વામિનારાયણની સમજણ છે. એ આપણા બધા જ હરિભક્તોને એનો આગ્રહ રાખ્યો છે. બીજાને જે સમજણ હોય એમને મુબારક. પણ શ્રીજી મહારાજ કહ્યું કે હું જે કહું છું તમને જોઈને કહું છું. પોતે જ ભગવાન છે એની વાત આગળ કરી રહ્યા છે. પણ કદાચ તમે એને ભગવાન ન માનો તો એ ભગવાનને સાક્ષાત્કાર જોઈને વાત કરી રહ્યા છે. પ્રથમનું 64મું વચરામૃત છે, લોયાનું 14મું વચરામૃત છે. આ વચરામૃત તો સ્પષ્ટ પણ કહે છે કે મૂર્તિને અમે દેખીએ છીએ. તો જે ભગવાન જોઈને વાત કરતા હોય, આપણને ન દેખાતું હોય તો આપણને ન દેખાતું હોય એટલે બધું ખોટું જ હોય એવું ન માની શકાય. તો જે ભગવાનને દેખાય છે એ વાત સાચી છે. તો એમાં વિશ્વાસ રાખીને પછી એમને કોઈ સ્વાર્થ નથી આપણી પાસેથી. કદાચ કોઈ સ્વાર્થ હોય તો ખોટું બોલે, પણ આપણે આગળ જોયું કે કોઈ પંચ વિષયમાં આસક્તિ નથી. માણસ ખોટું બોલતો હોય તો પંચ વિષયની આસક્તિ માટે ખોટું બોલતો હોય, પોતાના સ્વભાવ દોષો ઢાંકવા માટે ખોટું બોલતો હોય, પોતાનો અહંકાર હોય તો અહંકાર વશ થઈને ખોટું બોલતો હોય. આગળ એટલા માટે જ પોતાની સ્થિતિ સમજાવી છે. શ્રીજી મહારાજ એક જ બિયારણ વાવવું છે, એક જ બી વાવવું છે આપણા હૃદયમાં. પણ એ બિયારણ વાવતા પહેલા આપણે હૃદયની ખેતી કરી રહ્યા છે, આપણા હૃદયનું ખેડાણ કરી રહ્યા છે, જેથી કરીને બિયારણ નકામું ન જાય. શ્રીજી મહારાજ એક સાચા બોલા છે એટલી જ આપણને વાત સમજાય, તો એના માટે પોતે વાત કરી રહ્યા છે. તો ભગવાન શ્રીજી મહારાજ પોતે જોઈને વાત કરી રહ્યા છે, એટલે આપણને તો શાસ્ત્રમાં દ્રઢ પ્રતીતિ હોવી જોઈએ. શ્રીજી મહારાજે પ્રથમનું 40મું વચરામૃત, 55નું 7મું વચરામૃત, મધ્યનું 39મું વચરામૃત અને અંત્યના 35મા વચરામૃતમાં સમજાવ્યું કે કદાચ આપણે કોઈને સમજાવી ન પણ શકીએ, કારણ કે એ ઘણા બધા તાર્કિકો હોય. ગઈકાલે પેલા 3 જણા આવ્યા હતા ને ભણેલા, આ બીજા ગામડાના માણસોને ન સમજાવી શકે તો કઈ વાંધો નહીં, તું તારી સમજણ તને મુબારક. ભગવાન સ્વામિનારાયણ આપણે સમજાવ્યું છે કે કદાચ આપણે કોઈને ઉત્તર ના આપી શકીએ, કોઈને ન સમજાવી શકીએ, પણ આપણી જે સમજણ છે એને એવી દ્રઢ કરી દેવી. બસ તારે જે માનવું માન, અમારા ભગવાનની આ સમજણ છે એ ફિટ કરી દેવાનું. અને બીજી વાત ભગવાન સ્વામિનારાયણ સમજાવ્યું છે લોહીના 6ઠા વચરામૃતમાં, મધ્યનું 18મું વચરામૃત, મધ્ય 19મું વચરામૃત અને મધ્યનું 35મું વચરામૃત, કે જે ગ્રંથોની અંદર ભગવાનના નિરાકાર સ્વરૂપનું નિરૂપણ કરેલું હોય, જેની અંદર ભગવાનના આકારનું ખંડન કર્યું હોય, જેમાં ભગવાનના અવતારોનું ખંડન કર્યું હોય, એવા ગ્રંથો ને એવા પુસ્તકો ને એવા લેખો વાંચવા નહીં. શ્રીજી મહારાજે પોતે મધ્યના 19મા વચરામૃતની અંદર ચરિત્ર કરેલું છે. આ છે કે એવા જે નિરાકારના પ્રતિપાદનના ગ્રંથો, એમનો મત જાણવા માટે મહારાજ કે અમે વાંચ્યા. એનો મત કેવો છે, એ મત એ ભગવાનને શા માટે નિરાકાર માને છે એ ખાલી જાણવા માટે વાંચ્યા. તમારી આંખમાં આંસુ આવી ગયા કે બિચારા કેટલા હજારો મુમુક્ષો આ પુસ્તકો વાંચીને લોકો ખોટે રવાડે ચડી જશે, ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરશે. એટલા માટે આપણને ના પાડી છે કે જે ગ્રંથોમાં ભગવાનના અવતારોનું ખંડન હોય, શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું કે જેમાં કૃષ્ણ ભગવાન અને કૃષ્ણ ભગવાનના અવતારોનું ખંડન હોય, એમાં યુક્તિપૂર્વક ખંડન હોય. કૃષ્ણ અવતારણમ ખંડનમ યત્ર યુક્તિભિઃ. યુક્તિ એટલે અનેક પ્રકારના દલીલો, અનેક પ્રકારના તર્કને આધારે કૃષ્ણ અવતારણમ ખંડનમ યત્ર યુક્તિભિઃ. જે ગ્રંથોમાં, જે પુસ્તકોમાં, જે લેખોમાં ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન કરેલું હોય, એ શાસ્ત્રો ન વાંચવા, ન ભણવા, ન માનવા. એ વાત ભગવાન સ્વામિનારાયણ આપણે સમજાવી છે. તો શ્રીજી મહારાજે સાકારપણાની વાત કર્યા પછી મહારાજ કહે છે કે અમારી જે સ્થિતિ છે, અમે આ લોકમાં આવીને સાધના કરીને આવી સ્થિતિ પ્રાપ્ત નથી કરી. અમે તો માતાના ગર્ભની અંદર હતા ત્યારે પણ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર મારે હતો. એટલું જ નહીં, માતાના ગર્ભમાં આવ્યા પહેલા પણ અમને આ સાક્ષાત્કાર હતો. એટલે કે આપણે જેમ આ લોકમાં આવીને આપણે જેમ સાધના કરી છે, કદાચ આપણા દર્શન થાય એવું નથી. એક અનાદિ માયાથી મુક્ત છે, માયાનો કોઈ સ્પર્શ નથી, એટલે પોતાની સ્થિતિની વાત કરી રહ્યા છે. પછી ભગવાન સ્વામિનારાયણ સમજાવ્યું કે મને જે આ સભા દેખાય છે, આ લોકની સભા દેખાતી નથી. શ્રીજી મહારાજ ત્યાં ગરડાની અંદર બિરાજમાન છે. સારંગપુરની બાજુમાં ગરડા ગામ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ રહ્યા દાદા ખાચરના દરબારમાં. તો દાદા ખાચરના દરબારની અંદર મહારાજ આ મધ્યનું 13મું વચરામૃત નિરૂપણ કરી રહ્યા છે. ત્યાં એક થાંભલી છે, વાસુદેવ નારાયણનો જે ઓસરી છે, ત્યાં એ થાંભલીને અડેલીને મહારાજ બેઠેલા છે. આજુબાજુમાં સંતો ભક્તો મહારાજ ઉપદેશ સાંભળી રહ્યા છે.
તો શ્રીજી મહારાજ સમજાવે છે કે મને ગરડું દેખાતું નથી, આ દાદાનો દરબાર દેખાતો નથી, તમે બધા લોકના પુરુષો દેખાતો નથી, અક્ષરધામની સભા છે અને હું તમને બધાને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. આવી જ વાત મહારાજે અંત્યના બીજા વચરમતમાં અને અંત્યના 21મા વચરમતમાં સમજાવી છે કે હું તમને અક્ષરધામની સભા છે એક એક કરી ભક્ત મને અતિશય પ્રકાશયુક્ત દેખાય છે. આપણને ન દેખાય, આપણને એવું લાગે કે બધા ધંધડા વગરના છે, ઠેકાણા વગરના છે, આપણી આજુબાજુ બેઠા હોય આપણે એમ કહે તે જ દેખાય નહીં. પણ ભગવાન સ્વામીના વખતમાં પણ એ બધા કાઠી દરબારો એવા જ હતા, કોઈ એકાંતિક થઈને કે અક્ષરધામના મુક્ત નહોતા, પણ ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ ભાવ છે, એમની એક સ્થિતિ છે જીવન મુક્તની સ્થિતિ. એ અધ્યાત્મની ઊંચાઈ પર જઈએ તો આપણને બધું સમજાયું છે. અત્યારે આપણને દાખલા તરીકે શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામીને આવીને એમ કે હું તમને બધું અતિશય પ્રકાશયુક્ત દેવું છું, આ થાંભલી દેખાતી નથી, આ સભા મંડપ દેખાતું નથી, મને અક્ષરધામ દેખાય છે. આપણને તો દેખાય છે, આપણને કે ટાઢાપણના ગપ્પા જ છે, પણ ટાઢાપણના ગપ્પા નથી. એક આધ્યાત્મિકતાની ઊંચાઈ ઉપર છે. આધ્યાત્મિકતાની ઊંચાઈ ઉપર આવે તો જે મુક્તાનંદ સ્વામી કહ્યું કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ને ભાષે રે, એને સર્વત્ર ભગવાનનો સાક્ષાત્કાર થાય. કાર્યણીના 7મા વચનમતમાં પણ ભગવાન સ્વામીને સમજાવ્યું છે કે જો આવી એક આત્યંતિક સ્થિતિ થાય એટલે કહેતા આત્યંતિક કલ્યાણની સિદ્ધતા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે સ્થાવર જંગમ સૃષ્ટિમાં ભગવાન સિવાય બીજું કશું દેખાય નહીં. તો આ એક સ્થિતિ છે જે મેં ગઈકાલે વાત કરેલી કે તમે મંદિરના શિખર ઉપર ઊભા હો એ વખતનો અનુભવ અને તમારો અનુભવ જુદો છે. તમે 35,000 ફૂટની ઊંચાઈ ઉપર જ તમે પ્લેનમાં બેઠા હો અને એક વ્યક્તિ નીચે ઊભી હોય જમીન ઉપર, બેનો અનુભવ જુદો છે. તો 35,000 ફૂટની ઊંચાઈ ઉપર પ્લેનમાં ઉડતા માણસને નીચે સામાન્ય જીવજંતુ દેખાય નહીં. તો એને તો દેખાતું નથી, તમને તો દેખાય છે. તે ખોટો નથી, તમે ખોટા નથી, પણ તમે એ ઊંચાઈ પર પહોંચશો તો એને જ અનુભવ થાય છે, અનુભવ તમને જણાશે. એમ આપણી દ્રષ્ટિએ આ લોકો આપણને જુદા જુદા દેખાય છે, પરંતુ એક પરમાત્માની એક દ્રષ્ટિ છે. મેં થોડાક દિવસ પહેલા વાત કરેલી કે એક્સરે હોય ને, એક્સરે એ તમારા જુદા જુદા કપડાનો રંગ ના પકડે. એક્સરે તમે સફેદ શર્ટ પહેર્યું હોય, કોઈ કાળું પહેર્યું હોય, કોઈ લીલું પહેર્યું હોય, મેં ગાતરું પહેર્યું હોય, તમે શર્ટ પહેર્યું હોય, કોઈ કાઠિયાવાડી પેલું કેડિયું પહેરેલું હોય, તો એક્સરે તમે કોઈ કપડાનો રંગ ના પકડે, સીધા હાડકા પકડે, એ અંદરની વસ્તુ પકડે. તો વિજ્ઞાને એક્સરે સુધી શોધ કરેલી છે. આપણા ઋષિમુનિએ વાયરેજની શોધ કરી છે. વાયરેજ એટલે આત્મા જ દેખાય, તમને દેહના ભેદ દેખાય જ નહીં. અને ઝેડ રેજની અંદર આત્મામાં રહેલા પરમાત્મા દેખાય, બીજું કશું ઉપરનું દેખાય જ નહીં. તો એક્સરેજમાં તમને ઉપરના કપડાં દેખાતા નથી, ઉપરનો રંગ દેખાતો નથી. કોઈ કાળિયો માણસ હોય આફ્રિકન, તો એને કંઈ એક્સરેજમાં ન આવે કે આ માણસ કાળો છે. આપણે અહીંના થોડાક આવા માણસ છે, અમેરિકાના લંડનના થોડાક વધારે ધોળા છે, પણ એક્સરેજમાં માણસ ધોળો છે કાળો છે ખબર ના પડે. એ અંદરનું જ બગાડ, બહારનો તો કોઈ ભેદ દેખાય જ નહીં. પણ એક્સરેજ કરતા જો વાયરેજ સુધી પહોંચી જાઓ તો તમને આત્મા જ દેખાય. અને વાયરેજ સુધી કરતા તમે આગળ વધી જાઓ, તમે ઝેડ રેજ સુધી તો કેવળ ભગવાન જ દેખાય. તો જ્યાં જુઓ ત્યાં રામજીની સ્થિતિ છે. તો એ સ્થિતિને પહોંચવાની વાત ભગવાન સ્વામિનારાયણ સમજાવી રહ્યા છે. હવે આપણને એક અદ્ભુત વાત કે જે આ ભગવાનનું સ્વરૂપ સમજવાનો શું લાભ છે અને કેમ સમજાતું નથી, કેટલું આપણે સમજાણું છે અને સમજવાથી આપણને શું લાભ થાય છે એ પ્રલોભન આપી રહ્યા છે. કારણ કે લાભ વગર લાલો લોટે ન જાય. લાભ વગર લાલો લોટે ન જાય. લોટ એટલે સંડાસ નહીં, પણ લોટ માગવા. ગામડાની અંદર પેલા બ્રાહ્મણ લોટ માગવા જતા. હવે ગામની અંદર જેને લોટ એટલો લોટ મળે એમ ન હોય તો પછી એ લોટ માગવા જાય જ નહીં. આપણને લાભ છે એટલે આપણે રાતે ઉજાગરો કરીએ છીએ. આપણને લાભ દેખાય છે એટલે મજૂરી કરે છે. ધોમ ધકતા તડકાની અંદર, ઉનાળાની અંદર, મે જૂનની ગરમીની અંદર ડામર ઉપર માણસ કામ કરતા દેખાય છે, કારણ કે એને પૈસામાં માલ દેખાય છે. આપણે ખબર છે કે આખી રાત ઉજાગરા કરીને લોકો ફેક્ટરીમાં કે કંપનીમાં કામ કરતા હોય છે, નોકરી કરતા હોય છે, કારણ કે એને પૈસામાં લાભ દેખાય છે. આપણે જાણીએ છીએ કે 25-25 લાખ રૂપિયા ઓનમાં આપીને લોકો ગમે ત્યાંથી એ અમેરિકામાં ટપકે છે, મેક્સિકો જઈને, કારણ કે અમેરિકામાં લાભ દેખાય છે. આપણે જાણીએ છીએ ગમે એટલું ભયંકર અપમાન થાય, ગાળો દે, તિરસ્કાર કરે, ગમે તેવું ચિત્ર વિચિત્ર લખે, જોડા મારે, જૂતિયા મારે, તો પણ ચૂંટણીમાં ઊભા રહે છે, કારણ કે એને ખબર છે 2 વાર ચૂંટણીમાં રહેશે તો આખી જિંદગીનું દારિદ્ર્ય દૂર થઈ જશે. તો આપણને લાભ દેખાય છે તો આપણે કરીએ છીએ. જેમ વિદ્યાર્થી ડોક્ટર થાય છે કારણ કે એને લાભ દેખાય છે, વિદ્યાર્થી એન્જિનિયરનું ભણે છે કારણ કે એને લાભ દેખાય છે, વિદ્યાર્થી કોમ્પ્યુટરનું ભણે છે કારણ કે એમાં એને લાભ દેખાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે જો આ સ્વરૂપ શા માટે સમજવાની જરૂરિયાત છે.
આ ભગવાનનું સ્વરૂપ સમજવાનું શું તમને લાભ થવાનો છે એ જો તમને સમજાશે તો આ સ્વરૂપને સમજવાનો તમે પ્રયત્ન કરીશું. એક વિદ્યાર્થી ડોક્ટર થવા માટે 15 વર્ષ કેમ ભણે છે? વિદ્યાર્થી એન્જિનિયર થવા માટે વર્ષો સુધી કેમ ભણે છે? અહીંના પોતાના મા બાપ, દીકરા દીકરી, કુટુંબનો સ્નેહ છોડીને આફ્રિકા, લંડન, અમેરિકા કેમ જાય છે? કારણ કે કંઈક એને લાભ દેખાય છે, એના માટે પ્રયત્ન થાય છે, પુરુષાર્થ થાય છે. એમ અહીં જો લાભ દેખાય, અહીં જો લાભ આપણને દેખાય તો આપણને પણ એનો પ્રયત્ન થાય. તો શ્રીજી મહારાજ હવે આ ભગવાનનું સ્વરૂપ સમજવાનો શું લાભ થવાનો છે એની વાત પોતે સમજાવી રહ્યા છે. અને જ્યારે એ સ્વરૂપ છે જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિશેષ સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. પહેલી વાત કરે છે, એક વચરામૃતની અંદર 3 વાર ભગવાન સ્વામિનારાયણ રિપીટ કરે છે. એ 3 વાક્યો જુદી જુદી જગ્યાએ આવેલા છે, એ હું પહેલા વાંચી લઉં છું. અને એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિશેષ સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને જ્યારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સેજે જીતાઈ જશે. અને એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. આ 3 વાક્યો વચરામૃતની અંદર જુદી જુદી જગ્યાએ આવેલા છે. પહેલી વાત મહારાજ એમાં સમજાવે છે કે આ સ્વરૂપ જ્યારે જાણ્યામાં આવશે ત્યારે પંચ વિષય સંબંધી સુખમાં ક્યાંય આસક્તિ નહીં રહે. વળી આગળ પોતે સમજાવે છે કે આ વાર્તા એટલે કે ભગવાન સ્વરૂપની જો વાર્તા સમજાશે તો પંચ વિષય અને કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સેજે જીતાઈ જશે. અને ત્રીજી વાત પાછા કરી રહ્યા છે કે એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ એને પોતાની જે બધી વાત કરી કે અમને પંચ વિષયમાં ક્યાં આસક્તિ નથી, અમને કોઈ પ્રકારનું માન નથી, અમને દરેક જગ્યામાં સમત્વનો ભાવ છે, અમારામાં કામ ક્રોધાદિક સ્વભાવનો લેશ નથી. તો પોતે જેમ સ્વભાવથી સ્વતંત્ર છે, પંચ વિષયથી સ્વતંત્ર છે, એવા તમે થઈ જશો. તો એવી જ વાત એમણે સમજાવી છે કે એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને સ્વતંત્ર થાય છે. આ આપણને લાભ સમજાવ્યો છે. શ્રીજી મહારાજ સમજાવે છે કે હું જે તમારે જે ભગવાનનું સ્વરૂપ સમજાવવું છે અને એ સ્વરૂપ જો તમે સમજશો તો લાભ તમને છે, મને કોઈ લાભ નથી. તમે મારું સ્વરૂપ સમજો કે ન સમજો, લાભ તમને છે. સૂર્યને આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, સૂર્ય તો રહેવાનો છે ભાઈઓ. સૂર્યને તમારા સ્વીકાર ઉપરથી અસ્વીકાર ઉપરથી સૂર્યને કોઈ નુકસાન નથી. પૃથ્વી પરના કરોડો ઘોડ એવા છે કે જેને સૂર્યનું અસ્તિત્વ છે સ્વીકારતા જ નથી. એ બધા ઘોડની મિટિંગ ભેગી થયેલા તે સૂર્ય જોયો કે ના, કે તે ના, તો સૂર્ય છે જ નહીં. કરોડો ઘોડ એવા હશે કે જેને સૂર્ય દેખાતો નથી. આ પૃથ્વી ઉપર કોઈ જન્મજાત માણસો હોય, આંધળા જ હોય, જન્મજાત લાખો માણસો જન્મજાત આંધળા પૃથ્વી પર જન્મે છે. એ જન્મ્યા ત્યાંથી આંધળા હોવાને લીધે એને સૂર્ય ક્યારેય દેખાતો જ નથી. એનો અર્થ એવો નથી કે સૂર્ય નથી. કોઈ જન્મજાત બેરા હોય, એને જિંદગીમાં ક્યારે શબ્દ સાંભળેલો જ હોતો નથી, એનો અર્થ નથી કે આ પૃથ્વી પર કોઈ અવાજ, કોઈ નોઇઝ, કોઈ સાઉન્ડનું અસ્તિત્વ જ નથી. એનો તો અસ્તિત્વ લાગે જ નહીં. જન્મજાત જે બેરો હોય એને કોઈ કાળે અવાજ આ પૃથ્વી પર છે ને ખબર જ ના પડે. જન્મજાત આંધળો હોય એના જગતની અંદર કોઈ વસ્તુ, કોઈ રૂપ, કોઈ પ્રકાશ છે એને ખબર જ ના પડે. એમ આપણે બધા જન્મજાત માયાના આવરણથી આંધળા છીએ, માયાથી અંદર છીએ, એટલે આપણને ભગવાનનું અસ્તિત્વનો ખ્યાલ નથી આવતો, એટલે આપણને ભગવાન દેખાતા નથી, એટલે આપણે માની લઈએ છીએ કે ભગવાન નથી. પણ ભગવાનને માનીએ ન માનીએમાં ભગવાનને કોઈ નુકસાન નથી. રામ ભગવાને જેને સ્વીકાર્યા એને લાભ થયો, જેને ન સ્વીકાર્યા એની બલિહારી એની છે. રામ ભગવાનને સ્વીકારનારમાં એમાં રામને કોઈ લાભ નથી. રાવણ જેવાય કદાચ રામનો સ્વીકાર ન કર્યો એમાં રામને નુકસાન નથી. શ્રી કૃષ્ણ ભગવાનને ગોપીઓએ સ્વીકારી લીધા, ઉદ્ધવજીએ સ્વીકારી લીધા, તો એમાં કઈ કૃષ્ણ ભગવાનને લાભ થયો નથી. કંસ, શિશુપાલ
અને જરાસંઘ જેવા લોકોએ ભગવાનનો સ્વીકાર ન કર્યો તો એમાં કૃષ્ણ ભગવાન કોઈ નુકસાન ગયું નથી. ભગવાન સ્વામિનારાયણના એ વખતે 2000 સાધુએ એને ભગવાન તરીકે સ્વીકાર્યા. 20 લાખ લોકો ગુજરાતી હોય અને ભગવાન તરીકે સ્વીકાર્યા, એમાં કોઈ ભગવાન સ્વામિનારાયણ કોઈ લાભ થયો નથી. અને એ વખતે પણ ભગવાન સ્વામીને મારવા માટે, પકડવા માટે અમદાવાદનો સુબો કે ભુજનો દિવાન કે વડોદરાનો દિવાન અનેક પ્રયાસો કર્યા, તેમાંથી કઈ ભગવાન સ્વામીને કઈ નુકસાન ગયું નથી. આપણા સ્વીકાર કે અસ્વીકાર ઉપર ભગવાનને કોઈ લાભ નથી કે નુકસાન નથી. શ્રીજી મહારાજ સમજાવે છે કે જો આ સ્વરૂપ તમે સમજશો તો તમને લાભ છે. અને કેટલો મોટો લાભ છે આપણને સમજાવે છે કે જે એક સ્વભાવ ટાળવા માટે અનંત સાધનો કરીએ છતાં સ્વભાવ ટાળેવા નથી. કામ અને ક્રોધ મદ લોભ દળમાં મુખી લડવા તણો નવ લાગે. કામ અને ક્રોધ મદ લોભ દળમાં મુખી લડવા તણો નવ લાગે. જોગિયા જંગમાં ત્યાગી તપસી ઘણા મોર છે ગયે ધર્મ દ્વાર માગે. આ એક એક સ્વભાવ આપણી જો સાધના કરનારા હજારો મુમુક્ષ ભારતની પવિત્ર ભૂમિ પર થયા છે. હજારો વર્ષની સાધનાઓ કરી છે, કોઈ તપ કર્યા છે, કોઈ જપ કર્યા છે, કોઈ દાન કર્યા છે, કોઈ યજ્ઞ કર્યા છે, કોઈ સામાજિક સેવા કરી છે, કોઈ યાત્રાઓ કરી છે, કોઈ અનેક પ્રકારના વ્રતો કર્યા છે, છતાં પણ આ સ્વભાવ ઉપર એક ઘર કોઈ લેપેડ્યો નથી. 1000 વર્ષની સાધના પછી પણ માયાનો થોડાક યોગની અંદર એને થપ્પડ વાગી ગયેલી છે. થોડાક વર્ષો પહેલા, લગભગ 8-10 વર્ષ પહેલા એક સત્યાનંદ નામના એક સંન્યાસીનો પત્ર પ્રમુખ સાહેબ મહારાજ ઉપર આવેલો. એ પોતે પેલા ડોક્ટર હતા, MS થયેલા ડોક્ટર હતા, અને એને લાગ્યું કે જિંદગીમાં કંઈક કરવા